ગીર સોમનાથ જિલ્લાનું યાત્રાધામ પ્રાચી તીર્થમાં શ્રી રામજી પ્રભુના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજરોજ માધવરાય ભગવાનની જગ્યામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહાઆરતી 56 ભોગ 1111 દીપમાળા તથા સંતવાણી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે અલગ અલગ વિશેષ રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવ્યું હતું। સમગ્ર ગ્રામજનો દ્વારા ગામની અંદર પણ શેરીઓ પણ શણગારવામાં આવી હતી। એટલું જ નહીં, 5 વિશાળ શોભાયાત્રા સાથે બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી ઘંટિયા ગામથી લઈને ટીંબડી પ્રાચી ગામના વિવિધ માર્ગો પર શ્રી રામના નારા સાથે પરિભ્રમણ કર્યું હતું। આ પ્રસંગે લોકોએ માધવરાય ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। માધવરાય, હું ઋષિ બાપુ પ્રાચી માધવરાયજી મહાન। આજે શ્રી રામ જન્મભૂમિ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે પ્રાચી તીર્થવાસીઓએ પણ શ્રી માધવરાયજી પ્રભુના ચરણે સંધ્યા મહાઆરતી અને 56 ભોગ અન્નકૂટનો અહીંયા આયોજન કરેલું। 1111 દીવા પ્રગટાવેલા। અમારા પ્રાચીના અને આજુબાજુના તમામ ગામના જે માધવ ભક્તો, જે આપણા સનાતન ધર્મીઓ છે, બધાએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે અને આ અવસરને ખૂબ સારી રીતે વધાવવામાં આવ્યો છે અને સર્વ દેશવાસીઓને પણ હું શુભકામના પાઠવું છું। જય માધવરાય। મારું નામ હર્ષદ કુમાર ઇન્દ્રવર્ધન જોશી, રહેવાસી પ્રાચી ઘંટિયા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। આજે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા। આજે આ સમય આવતા પૂરા 500 વર્ષ થયા છે। આજે આખા દેશની અંદર અને ખાસ કરીને અયોધ્યામાં આજે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું છે। એ અંતર્ગત પૂરા રાષ્ટ્રની અંદર, પૂરા ભારતની અંદર ઘરથી માંડી અને ગામે ગામ, તાલુકા અને જિલ્લા લેવલે રાજ્યમાં શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા તેમજ સત્સંગો, રામધૂન તેમજ સંતવાણીના કાર્યક્રમો આજના દિવસે આ જે પ્રાણ પ્રતિષ્ઠા હતી રામચંદ્ર ભગવાનની, એ અનુસંધાને આજે પૂરા દેશની અંદર ધામધૂમથી અને એવી જ રીતે એ અનુસંધાને શ્રી પ્રાચી તીર્થમાં આવેલ શ્રી માધવરાયજીની જગ્યા, જો કે બહુ મોટું નામ છે, આપ સૌને વારંવાર ટીવી ચેનલ ઉપર જોતા હશો, એવા માધવરાયજીની જગ્યામાં શ્રી મહંત શ્રી ઋષિકેશ ગિરી બાપુ ગોસ્વામી તેના દ્વારા પ્રાચી તીર્થની અંદર આજે એક્ઝેક્ટ 6:30 વાગે આ નિમિત્તે ભગવાનને 56 ભોગ ધરી અને આજે અહીં આસપાસની ગ્રામ્ય જનતાથી માંડી, નાના બાળકોથી, ભૂલકાથી માંડી આ 56 ભોગ જે ભગવાનને ધરવામાં આવે એનો દર્શનનો લાભ લેવા તમામ યાત્રિકો, મહેમાનો અને જે કોઈ ભક્તો હતા રામચંદ્ર, એ બધા આવી અને પૂરેપૂરા ભાવથી અને ધામધૂમથી ઉજવવામાં આવેલ અને આરતી સાથે બધાને પ્રસાદ પણ આપવામાં આવેલ। રિપોર્ટર દીપક જોશી, ગીર સોમનાથ, પ્રાચી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।